મિત્રો આપણે મોલમાં પૂગી ગયા છીએ. અહીંયા ચીઝનો સેક્શનમાં માવડી જોવે છે. કાઉ જો પારમેલા ચીઝ જોઈ અને કિંમત બહુ હોય 280 રૂપિયાનું. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે સાંજે એટલે કે રાતના બ્લોગ ચાલુ કરીએ છીએ અને અત્યારે મોલમાં જવાનું છે. જો લિફ્ટમાં પણ હું શોપિંગ કરીશ. લિફ્ટમાં જવાનું. તારા મોલમાં નથી આવવાનું. પણ પપ્પા આવે છે. વિશાખા દીદીનો પ્રોગ્રામ છે. ચેન્જ થઈ ગયો. ઘડિયા ચેન્જ થાય છે. કઈ નહીં, કલાકથી આપણે ડિસિઝન કરતા હતા. ફટકર લે, પછી તારે જવું છે ને ગામમાં. પછી તમે ગામમાં જતા હો. કાકા હા બોલ ને. આપણે કરી હગીશ ને તે ખોરીશ ને નતર લેતી આવે સોના લઈને પાછી. કાકા આપણે હે ને બીજી તારીખ હે ને અહીંયા વેફલ હાઉસ ખોલવાનું હે ને ત્યાં આપણે જાવું. હો જોહો ના જાવ જોહો. કાકા જોહો વેફલ હાઉસ માં લઈ જાવ. થેલી લેવાની, થેલી ભૂલાઈ ગઈ. થેલી થેલી આપો. થેલી બે ઠેલીઓ હે. અલિયા બે ઠેલીઓ. અહીંયા ના પડે છે. ઈ તો આવતા નહીં. કાકા આપણે વેફલ હાઉસ માં જાવ. આ તો વેફલ હાઉસ ની વાહ પડી ગયો. ઈ જોવો હોય આપણે. હાઉસમાં નહીં જવાનું. હવે વેજીટેબલ એ તારી ચોઈસ ઈ પૂરી કરું છું. માર ન ખાવી હું વેજીટેબલ ખાવાનું નથી. ચાખી તો ચાખીશ ખાલી ચાખીશ. તો ઈ માઈ દે ઈ ન થાય. ના ના. તો પહેલા આપણે હવે મોલમાં જઈ રહ્યા છીએ. મિત્રો આપણે મોલમાં પૂગી ગયા છીએ. મમ્મીની આવી ગયા છે. પાર્કિંગ કરશે હવે ગાડી. અહીંયા ચીઝનું સેક્શનમાં માવડી જોવે છે. ચીઝ ને એ બધું લેવાનું છે. ચીઝ દૂધ ને બધું નાખે છે. એટલી બધી પ્રોડક્ટ્સ છે. મોટા ભાઈ એવા છે શોપિંગ કરવા માટે. સંતરા કેવડા મેન્ડ્રીપ આ ઇમ્પોર્ટેડ 240 કિલો. તો મિત્રો તમે જોઈ શકો છો નાના સંતરા ઇમ્પોર્ટેડ છે. માવડી અહીંયા જોવે છે. ચોખા તો પાસે છે. આવલી વેફર જો સાબુદાણાની વેફર હરાડી કિંગી જો પારમેલા ચીઝ આ ઇમ્પોર્ટેડ રહી છે. ચીઝ જોઈ હા ચીઝ છે. અને કિંમત બહુ હોય. એનું કેટલા ખબર હે? 280 રૂપિયાનું. 280 રૂપિયાનું. અમૂલ વાળાનું ફેટા ચીઝ, ટ્રેડિશનલ ગ્રીકની જેમ બનાવે. આનું એટલો ખબર 170 રૂપિયા. એટલો સામાન લઈ લીધો છે. લેવાનો તો થોડો. મેરિન્ડા લીધી હાથમાં. આ શું છે? હવે હાલો. હાલો મમ્મી કુકિંગ વેરનું કઈ લેવાનું હોય તો કુકિંગ વેરનું તમે બિલ કરાવો. હાલો ઉભો રે, બિલ લઈને માવડી ગયો કુકિંગ વેરનું. આ ગઈ ગઈમી કેટલા રૂપિયા? પોટેટ સારી છે. 599. લેવી છે? નહીં આજે નહીં. બોલો જો ખાલી 60 રૂપિયા મૂકી દે. હા 60 મૂકી દે. મોલમાં આવેલા કંઈક ને કંઈક કાંડ હોય એના. શું છે બોલ? સ્ટીક નથી. કઈ સ્ટીક? અત્યારે કઈ નથી લેવાનું. મૂકી દે. અત્યારે મૂકી દે. ગાંડા કાઢે છે. નીચે ગયો. એટલો બધો સામાન લીધો છે. ઘરે જઈને દેખાડશું શું લીધું છે. તો મિત્રો કાકા હવે આવી રહ્યા છીએ. તો મિત્રો અમે બધું લઈને આવી ગયા છીએ. તમને દેખાડું. આ છે સાદી સોડા લીધી. પછી મરિન્ડા લીધી. હજી એટલો બધો સામાન છે. બટર લીધું છે આપણે. ચીઝ વજન નથી ઉપડતો બાળકથી. પછી આપણે એમ છે. વેફર લીધી છે. પૌવા લીધા. એટલે બધો ગ્રોસરીનો સામાન છે આ બધો. દૂધ ને પછી આ કાકડી લીધી ને અહીંયા વિશાખા દીદી જો બધો શાકભાજી બધું સરખું કરે છે. અને આ મંથન કંઈક નવું લાવ્યો છે. પેપેરો શું છે? આ છે ને બધા કેમ કોરિયામાં મળે. કોરિયામાં મળે? હા કોરિયામાં મળે. આપણે અનબોક્સિંગ કરીને ખાઈ છે શું એમાં? ખાઈ આપણે અનબોક્સિંગ કરે છે બાળક. આમાં નીકળશે શું? ખબર હતી મને. શું નીકળે આમાં? મને ખબર હતી આવું છે શું આ? છે શું? કેમ કરતો દેખાડતો? સ્ટીક કેવી? વેજ છે ને? વેજ જ હોય. હા રહ્યું ભાઈ વેજ જ.
આ રહ્યું ભાઈ આ જો ને આ ગ્રીન કેવી હે ચાખો. તે બિસ્કિટ જેવી જ લાગે ને કારણ કે આ છે બિસ્કિટ સ્ટીક જ છે દાદાને ચખાડ કેમ મજા આવશે એક બટકું તો ચાખો ગયડું જ નથી જીરી કે ગયડું બિસ્કિટ ખાતા એવું લાગે જય માતાજી ખાઈ આઈ જાઓ. જાઓ હું લે હાલે હું લે હાલે કા તને મેં પહેલા જ કીધું હતું કે ત્યાંથી ન લે તો આપણે છૂટી એકાદી લઈ લેવાની હોય પણ તું કોઈનું માનતો જ નથી તો જેલ નથી આવતી જેલ ન ચાલે ને સ્કૂલમાં જેલથી લખે તો માહે છપાઈ જાય પેજમાં તો આજે જમવામાં છે રોટલી અથાણું પંજાબી શાક અને પાપડ અને ડુંગળી અને છાશ અને અહીંયા પપ્પા બ્રેડ કટિંગ કરે છે વેજીટેબલ સેન્ડવિચનો જે સામાન બધો છે પપ્પા કટ કરે છે અને મંથનભાઈ હાટું નાન છે બહારની પંજાબી બહારનું જ છે ખાજે લાવ આવા દે હાલો ઓલી કેવું છે? કાઈટુ વિસા ખા તો અહીંયા વેજીટેબલનો પ્રોગ્રામ ચાલુ છે કેવી બની પપ્પા મસ્ત ને ભાઈ ગદર વિચાર જોવે છે તો ઘરનું જ હોય ને તો મમ્મી ચીઝ ખમણે છે